नक बंद कर गया मेरा। भाई एक बार कहा कितनी बार कहूंगा। अभी साले तू तेरी तो बोलू तो बोलू क्या, करूँ तो करूँ क्या। साला कभी आता आता है, आ जाता है साला। તો યાંશુભાઈ અત્યારે આવી ગયા છે ચોપડી લઈને. તો યાંશુભાઈ આવી ગયા છે. તો વાંચશું ને આપણે યાંશુભાઈ પરીક્ષાની તૈયારી? हाँ, તો કેની બુક લઈને આવ્યા? अंग्रेजी ग्रामर ने स्वापोथी। તો કાલે કેનું પેપર છે? अंग्रेजी नो। અંગ્રેજીનું પેપર છે. કેટલા માર્કનું હોય? 80 मार्क नु। તો 80 માંથી કેટલા લઈ આવશો તમે? 80 માંથી 80। તો હવે આપણે સ્ટાર્ટ કરીશું યાંશુની પરીક્ષા. તો જોઈએ યાંશુ કેટલા સવાલમાં પાસ થાય છે અને કેટલામાં થાય છે ફેલ. તો યાંશુ ફેલ થયો તો સરપ્રાઈઝ છે યાંશુ માટે કે હું શું કરવાનો છું, અને જો યાંશુ પાસ થઈ ગયો તો પણ સરપ્રાઈઝ છે યાંશુ માટે કે હું એના માટે શું કરવાનો છું. જો પાસ થઈ ગયો તો એ ખુશી જ રહેશે, અને જો નપાસ થયો તો ગયો છે યાંશુ. પાસ થાય કે ફેલ? पास। પાસ થઈ જઈશ, हाँ, કોન્ફિડન્સ છે. फुल। તો પૂછું તને પ્રશ્ન. हाँ, पूछ। તો તારો પહેલો પ્રશ્ન છે, વોટ ઇઝ ફૈઝાન? फैजान इज फोटोग्राफर। ओके, 60% सही जवाब है आपका. બીજો પ્રશ્ન પૂછું છું તને, ડીડ ફૈઝાન સ્પીક ગુજરાતી? नो, डिट फैजान नॉट गुजराती। સ્પીક ઇન ગુજરાતી. स्पीकिंग। ફૈઝાન ઇઝ અ फैजान इज फोटोग्राफर, વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર. वाइल्ड लाइफ फोटोग्राफर। એમસી તને હવે એમસીક્યુ પૂછીશ, બરોબર? એ તો બધા ફાવે જ છે ને તને. हाँ, ફૈઝાન વોન્ટ ટુ ધ, ઓપ્શન આપું તને, લક્ષ્મી ફોરેસ્ટ, કાજીરંગા ફોરેસ્ટ, ગીર ફોરેસ્ટ કે કોરેબ્રેટ ફોરેસ્ટ? गिर फॉरेस्ट। સાચો જવાબ છે યાંશુનો. તો પૂછશું આપણે યાંશુને, ફૈઝાન ઇઝ ફ્રોમ ચેન્નાઈ, તમિલનાડુ, કેરલા કે કર્ણાટકા? तमिलनाडु। તો આ પણ સાચો છે યાંશુનો. તો હવે આપણે ત્રીજો સવાલ, ચોથો સવાલ એને પૂછીશું કે લક્ષ્મી વોઝ નોટ એબલ ટુ સ્પીક. તો તારા ઓપ્શન છે, પહેલો ગુજરાતી, હિન્દી, સંસ્કૃત કે ઇંગ્લિશ? इंग्लिश। તો આ પણ સાચો જવાબ છે યાંશુનો. ફૈઝાન વોઝ નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ. તો ઓપ્શન છે તારા ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી કે સંસ્કૃત? गुजराती। તો આ પણ તારો સાચો છે. यस। તો તારા 6 માંથી પડ્યા છે 5 સાચા. તો હવે તારા એક પણ ખોટા પડ્યા તો તું ગયો છો, બાકી તારા સાચા પડ્યા તો તને સરપ્રાઈઝ ગિફ્ટ મળશે, અને જો ખોટા પડ્યા તો હું તને પર્સનલી સરપ્રાઈઝ ગિફ્ટ દઈશ તને. તો યાંશુ અત્યારે હરે વાંચી રહ્યો છે. લાગે છે આ વખતે પરીક્ષામાં ટોપ કરી જવાનો છે. यस। તો વાંચવામાં ધ્યાન દે ભાઈ. अच्छा, તો મને લાગે છે યાંશુ આ વખતે બહુ ટોપ કરી જવાનો છે, આખી નવયુગમાં ટોપ થવાનું છે. પણ મને એવું લાગતું નથી કે ટોપ જઈશે, કેમ કે યાંશુને એટલો કોન્ફિડન્સ છે કે એ પાસ થઈ જશે. તો મને પણ કોન્ફિડન્સ હોવો જોઈએ કે એ પાસ થઈ જાય, કેમ કે હું એનો મોટો ભાઈ છું, તે મારા કાકાનો છોકરો છે. તો એને અત્યારે આપણે પરીક્ષા લેશું. કાલે એની પરીક્ષા છે ઇંગ્લિશની, ફાઇનલ એક્ઝામ છે ને તારે? यस। તો એને ફાઇનલ એક્ઝામ છે કાલે. તો એ ખાલી પાસ થઈ જાય તો કેટલા માર્ક લેવાના હોય તારે? 35 इंग्लिश એટલે પાસ પૂરો। 100 માંથી 35. 80 માંથી। તો એને 80 માંથી 35 લેવાના હોય. તો હું એને એવી પ્રેક્ટિસ કરાવીશ કે 80 માંથી એને 50 પ્લસ તો આવી જ જાય. એવી પ્રેક્ટિસ હું એને કરાવીશ જોરદાર. ભાઈ કરશે તો એને 50 આવશે, બાકી તો નહીં આવે. તો એને ઘરે જઈને પણ વાંચવું જોઈશે. ને તારે પરીક્ષા ક્યારે હોય, સવારે કે બપોર પછી? બહુ પછી। તો બપોર પછી છે. એ એને સારો પોઈન્ટ છે કે બપોર પછી છે. તો અત્યારે હું જે રીતે એને શીખડાવું તો એ રીતે ઈ ઘરે જઈને જો એ વાંચી શકે તો વાંચશે તો એ પાસ પણ થઈ જશે, અને 50 પ્લસ પણ આવી શકશે. કેમ કે મારે ઇંગ્લિશમાં 50 પ્લસ આવ્યા હતા ફાઇનલ એક્ઝામમાં, બોર્ડની એક્ઝામમાં, કે 80 માંથી 50 પ્લસ મારે આવી ગયા હતા. તો એને એવી રીતે મને બચાવીશ કે હું જે રીતે વાંચતો એ રીતે, તો એને આવી જ જશે. એટલે હું ગણતરી કરી દઉં છું તમને, અને જ્યારે એનું રિઝલ્ટ આવશે ત્યારે હું તમને બતાવીશ કે એના ઇંગ્લિશમાં કેટલા આવ્યા છે. તો અત્યારે વાંચી રહ્યા છીએ યાંશુ.
બધી વચાઈ ગયો લે બધું વચાઈ ગયું બધુંય સાચું કા હા હાચે કા આ પતામાં ગમે એ પૂછવું આવડી જશે ને આ એમસીક્યુ ઓલા શું કહેવાય આ ટ્રુ ફોલ્સ છે અને આ ફિલિંગ ધ બ્લેન્ક્સ છે તો એ આવડી જશે ને બંને હા તો પૂછું છું તો આ છે ઉપરના છે 5 અને નીચે છે 10 તો સૌથી પહેલા હું તને પૂછીશ ફિલિંગ ધ બ્લેન્ક્સ તો પહેલો પ્રશ્ન છે તારો ધ રેલવે સ્ટેશન ઇઝ બ્લેન્ક્સ ધ પોસ્ટ ઓફિસ ઓપ્શન દે ફિલિંગ ધ બ્લેન્ક્સ માં ઓપ્શન ન હોય ભાઈ બા આઈ કે હે જોઈ લે between next to near at the corner of in front of behind के opposite અપોઝિટ गलत जवाब है आपका કેમ કે આની અંદર આવે છે the railway station is near the post office તો તમે પણ જોઈ શકો છો આ મેં પૂછ્યો તો એના પહેલા બીજો જ પ્રશ્ન તો એનો ખોટો પડી ગયો છે પહેલો જ પ્રશ્ન એનો ખોટો પડી ગયો છે તો તમને કેવું લાગે છે પહેલો પ્રશ્ન ખોટો પડતા બહુ આનંદ આવે છે ના ના મને આનંદ આવે છે કેમ કે તને સરપ્રાઈઝ મળવાનું છે જો તારા ખોટા પીડા તો કઈ વાંધો નહીં પહેલા તને હું ટ્રુ ફોલ્સ પૂછી લઉં પછી પૂછીશ નીચે ફિલિંગ ધ બ્લેન્ક્સ તો પહેલો છે તારો ધ હોસ્પિટલ ઇઝ ઓપોઝિટ ધ એરપોર્ટ તો એમાં ટ્રુ આવે છે કે ફોલ્સ આવશે ટ્રુ ટ્રુ આવશે તો આપણે ચેક કરી લઈએ તો સાચો જવાબ છે યાંશુનો યસ તો હવે આપણે પૂછીશું એને યાંશુને બીજો તો ધ હોસ્પિટલ ઇઝ એટ ધ કોર્નર ઓફ એમજી રોડ તો એમાં શું આવશે ટ્રુ એમાં પણ ટ્રુ આવશે તો આપણે ચેક કરી લઈએ તો એને ત્રીજો પ્રશ્ન પૂછ્યો તો એમાં પણ ટ્રુ છે તો સાચો છે આ પણ જવાબ યાંશુ અત્યારે ખુશ છે કેમ કે મેં એને અત્યારે પ્રેક્ટિસ કરાવી દીધી છે એટલા માટે એ ખુશ છે અને આવડે છે સાચું ખોટું સાચું એકદમ સાચું છે અરે 50 પ્લસ તને લેવરેજ દેવા The town hall is between the laboratory and school. True or false? ફોલ્સ તો આમાં યસ ફોલ્સ કરેલું છે મેડમે ગોળ ચકાડું કરેલું છે તો યસ શું જાણે તો આપણે ઉપરના મેપમાં જોઈશું કે ધ ટાઉન હોલ બિટવીન ધ લાઇબ્રેરી એટ તો લાઇબ્રેરી આમાં છે સ્કૂલની બાજુમાં છે લાઇબ્રેરી તો આમાં લખેલું છે એમજી રોડ અને એમજી રોડ આપેલો છે આપને એમજી રોડ આમાં કઈ જગ્યાએ આપેલો એમજી રોડ આ સાઈડમાં આપેલો છે સ્કૂલની ને પાર્કની વચ્ચે તો લેબોરેટરી છે તો સાચો જવાબ નથી તો ફોલ્સ આવશે એમાં તો યાંશુ આમાં સાચો પડ્યો છે યસ તો ધ લેબોરેટરી ઇઝ ઓપોઝિટ ધ સ્કૂલ ટ્રુ ઓર ફોલ્સ ટ્રુ તો તમારો આની અંદર જવાબ છે ખોટો કેમ કે મેડમે સર્કલ કરીને કીધું છે કે આમાં ફોલ્સ આવે છે તો આ તમારો જવાબ ખોટો પડ્યો તમને કેવું દુઃખ થઈ રહ્યું છે બહુ જાજુ બહુ જાજુ થઈ રહ્યું છે તો હવે પૂછશું આપણે ધ બસ સ્ટોપ ઇઝ બિહાઇન્ડ ધ હોટેલ ટ્રુ ઓર ફોલ્સ ટ્રુ આપણે ચેક કરશું તો આની અંદર છે ટ્રુ કેમ કે છેલ્લો પ્રશ્ન મેં પૂછ્યો તો ટ્રુ ફોલ્સનો તો પાંચમો પ્રશ્ન પણ સાચો છે તારો યસ તો તારો 5 માંથી 1 ખોટો પડ્યો છે અને 4 સાચા પડ્યા છે તો પ્રગતિના પંથમાં છો તું તો તને કેવું લાગી રહ્યું છે સારું લાગે છે બહુ જાજુ બહુ જાજુ બહુ તો હવે આપણે પૂછશું એને બીજા પતાનું કેમ કે આ પતાનું એને આવડી ગયું છે બધું એક ખોટો પડ્યો છે પણ એ પ્રેક્ટિસ કરશે એટલે એને આવડી જશે આગળ તાર વાંચી લીધું છે અને રાજુ કાકા પણ આવી ગયા છે આપણે અત્યારે ફ્રી છીએ ખડી ગમ્મા કાઢે આપણે અત્યારે વાંચી લીધું છે આપણે હવેથી ફ્રી કાલે છે અંગ્રેજીનું પેપર એમાં આપણે વાંચી લીધું છે હવે આપણે કંઈક થોડીક એક્સરસાઇઝ કરશું કાલ છે અંગ્રેજીનું પેપર અને આપણે 80 માંથી 80 લેવાના છે અરે પાકું આવી જ જાય 80 માંથી 80 એમ बोलूं मैं बोलूं तो बोलूं क्या करूं तो करूं क्या साला गविया आता आता है आ जाता है साला कैमरा लेके मुंह में अबे बंद कर क्या मेरा पे एक बार कहा कितनी बार कहूंगा अभी साले तू तेरी तो ભાઈ આવજો
કાલે આપણે મળીએ બપોરે તમે પરીક્ષા દઈને આવો ત્યારે ઓકે જાઓ ટાટા ટાટા. હું સ્કૂલેથી આવી ગયો છું. તો પેપર કેવું રહ્યું પેપર સારું રહ્યું. નો હોય હા તો પાક્કું. તને સરપ્રાઈઝ જડશે સરપ્રાઈઝ ગિફ્ટ યસ.